એક સતી નારી રાવણ ઋષિને વારંવાર વિનવે છે કે હે બાપુ, તમે મારા પાલામાં શીડો મૂકી દો બાપુ, હું તમારી દીકરી કહેવા બાપુ. રાવણ ઋષિ કોઈ રીતે સમજતા નથી. જે બહેનો હતા એ બહેનોને સતી દાડે આજે શું કહેવા લાગ્યા છે? બાપુ, હજી તમને કહું છું બાપુ, મારો પાલોનો છેડો મેળી દો બાપુ. પાલોનો છેડો મેળવવા માટે નથી પકડ્યો ડારે. દાદા, આજ રાવણ રણજી રેડે તને એની કહાની બનાવવા માંગે છે. ચાલ મારો મેલે, આજ રાવણની રાણી બનાવું તને. અરે બેન, જે મારું પાણીનું ભરેલું બેડું બની ગયું, એ બેડું મને અમારું તો દેવું. સતી દાડે દઈએ જે પાણીનું બેડું હતું એ બેડામાંથી પાણીનું ચાબકું રાવણ ધનુષ્યની ઉપર સાંટ્યું છે અને રાવણ ધનુષ્યની આજ એમની કાયા પકડવા લાગી છે. એમનો પડદો અંગ ખોટું પડી જાય છે, ખોદ નીકળ્યો છે, આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે. રાવણ ધનુષ્ય ધીરે ધીરે ઉભા થાય છે અને ઉભા થઈ રાવણ ધનુષ્ય શું કહેવા લાગ્યા? અરે હા હા, મેં કોઈ પાપ કર્યું. અમારા શરીરે આખી બળતરા ઊભી થાય છે. હવે આયા રહેવામાં મજા નથી. લાય મારા દિલ તરફ મને જવા દે. આયા રહેવામાં મજા નથી. રાવણ ધનુષ્ય એમની રાણી પ્રભા પાસે રંગમહેલ બાજુ જાય છે અને સતી ડાળીને માણેક